ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ એમ અથવા ઇઝ અથવા આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બેઇંગ પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. મેચ ક્યાં રમાઈ રહી છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ક્યાં ક્વેશ્ચન વર્ડ છે, મેચ ઓબ્જેક્ટ છે, રમાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે ક્યાં. ક્યાંનું અંગ્રેજી વેર થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે મેચ આપેલું છે અને મેચનું અંગ્રેજી મેચ થાય છે અને મેચ એકવચન નામ હોવાથી મેચ સાથે ઇઝ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે રમાવવું. રમાવવુંનું અંગ્રેજી પ્લે થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી પ્લેનું ભૂતકૃદન પ્લેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેર ઇઝ મેચ બેઇંગ પ્લેડ એવું થાય છે. 2. તમને કેમ હેરાન કરી રહ્યા છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેમ ક્વેશ્ચન વર્ડ છે, તમને ઓબ્જેક્ટ છે, હેરાન કરવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેમ. કેમનું અંગ્રેજી વાય થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે તમને આપેલું છે અને તમનેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે આર વપરાતું હોવાથી અહીં આર યુ લખાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે હેરાન કરવું. હેરાન કરવુંનું અંગ્રેજી હરાસ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી હરાસનું ભૂતકૃદન હરાશ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વાય આર યુ બેઇંગ હરાશ્ડ એવું થાય છે. 3. ભરતને શું આપવામાં આવી રહ્યું છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, ભરત ઓબ્જેક્ટ છે, આપવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શું. શુંનું અંગ્રેજી વોટ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે ભરત આપેલું છે અને ભરતનું અંગ્રેજી ભરત થાય છે અને ભરત એકવચન નામ હોવાથી ભરત સાથે ઇઝ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બેઇંગનું બેઇંગ. વર્બ એટલે કે આપવું.
આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગિવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ ઇઝ ભરત બેઇંગ ગિવન એવું થાય છે.